નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈસનપુર મુક્તિધામમાં આજે શ્રાવણના છેલ્લા સોમવારે શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્ય બન્યા હતા। જીવને શિવ સાથેના મિલનના ભાગરૂપે સ્મશાન ગૃહમાં એક તરફ ચિતા પર શબને અગ્નિદાહ તો બીજી તરફ સપરિવાર ભોળાનાથના દર્શન કરી હર હર મહાદેવનો નાદ કરતા શિવભક્તો જોવા મળ્યા હતા। સ્મશાન ગૃહમાં ભજન ભોજન ભક્તિનો ત્રિવેણી સંગમ આજે ઈસનપુર મુક્તિધામમાં જોવા મળ્યો હતો। રાત્રે સંતવાણીમાં લોક કલાકારોએ શિવ મહિમાનું જ્ઞાનની પ્રસ્તુતિ કરીને શિવ ભક્તોને મંત્રમુક્ત કરી દીધા હતા। પરબના કરશનદાસ બાપુની પ્રેરણાથી મહંત રમેશગીરી બાપુએ સમગ્ર શિવ પ્રતિમા સન્મુખ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। રમેશગીરી બાપુ પરબ ગામના સેવક ગુરુ કાળુ બાપુ ઈસનપુર મુક્તિધામ સ્મશાન ઘરની અંદર ભોજન અને ભજનનું આયોજન હર સાલ રાખવામાં આવે છે। આજે શું કહેશો, શું શું કાર્યક્રમનું આયોજન થયું છે? આજે જમણવારનું આયોજન કરેલું છે, સંતવાણી અને કેવું લાગી રહ્યું છે? એક તરફ ચિત્તાને અગ્નિદાહ અને બીજી તરફ હર હર મહાદેવનો નાદ પડી રહ્યો છે। સારું લાગેલું એક બાજુ ચિતાને અગ્નિદાન, એક બાજુ ભોળાનાથનો હર હર મહાદેવનો નાદ। તમારા નામને પરિચય આપો। મારું નામ નરેશભાઈ પરમાર। શું મારી કહેશો? બાજુમાં અમારા રમેશગીરી બાપુ છે, જેઓ ઈસનપુર મુક્તિધામમાં જે સેવા બજાવે છે। છેલ્લા ઘણા વર્ષોથી દર શ્રાવણ માસે અહીંયા આગળ ભજન અને ભોજન, અને ખાસ કરીને દર શ્રાવણ માસના સોમવારે એમાં આજનો આ પાવન પર્વ જે છેલ્લો સોમવાર છે, આપ જોઈ રહ્યા છો કે મોટા પાયે શ્રદ્ધાળુઓ અને જાત્રાળુઓ જે ઉમટી પડ્યા છે, જ્યાં શિવનું અને સતીનું જ્યાં મિલન થાય એવી આ પાવન ભૂમિ મુક્તિધામમાં આજે રમેશ બાપુના સાનિધ્યમાં અને અમારા કરશનદાસ બાપુ પરબના મહંત અને કાળુ બાપુના આશીર્વાદથી આજે આ મુક્તિધામમાં ભજન અને ભોજનનું આયોજન કરેલ છે। ખાસ કરીને એક તરફ ચિત્તાને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ હર હર મહાદેવનો નાદ પણ ગુંજી રહ્યો છે। શું કહેશો? એક તરફ અહીંયા ગાડીએ મુક્તિધામમાં જે મોક્ષનું ધામ કહેવાય છે, ત્યાં ચિતાને અગ્નિ દેવામાં આવે છે, અને એક બાજુ અહીંયા ગાડી ભજન અને ભોજન હર હર ભોળાનાથના સાનિધ્યમાં હર હર મહાદેવના નાદ સાથે આપ જોઈ રહ્યા છો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે।